જીજાબાઈ રામાયણના પાઠ કર્યા છે. કદાચ પ્રમાણ ન મળે, પણ આપણા ગામડામાં હજી રિવાજ છે, કોઈ બેન દીકરીને એમ થાય કે મારા ઉદરમાં સંતાન છે એટલે નેહડાની હોય, ગામડાની નહીં, હાવ નેહડાની, અને રેણી કેણી ફરી જાય. તમે જો શું કરે, હવે ખારું મારે બહુ ન ખવાય, બહુ તીખું બહુ ન ખવાય, બહુ ખાટું ન ખવાય, કારણ મારા સંતાનો પર એની અસર થાય. મારે હવે કોઈની ઈર્ષા ન કરાય, મારો ક્રોધ ન કરાય. આવા રામાયણનો સાર નથી લ્યો કયો જી, સાર જ છે ને, રામાયણ ગીતાનો ભાગવતનો સાર છે. મુંબઈમાં એમ કે છે સાહેબ, એક બાઈને દીકરાનો જન્મ થયો, એ દીકરો બોલવા શીખ્યો તો નહીં કાકા બાપા પપ્પા પરબારો બોલ્યો, કાલિયા તેરા ક્યાં હોગા. ત્યાં આખી મુંબઈ અલબલી ગઈ કે આનું કારણ હું, કારણે જાણવા મળી ગયું. ઈ પેટમાં માના પેટમાં એ દીકરો હતો ને, તારે એક ધારું 80 વાર સોલે જોયું હતું એને, ઉપરા ઉપર. હવે એના સંસ્કાર પડે, કુસંસ્કાર. રામાયણ ગીતાના સંસ્કાર તો પડે ને. આખો હાલડું તો બહુ લાંબુ છે, પણ એની બે કડી બહુ સરસ. પ્રાણ હોય, પ્રાણ તમે જો અમુક જ જગ્યાએ હોય. આખી વાર્તા કરીએ તો એક જગ્યાએ પ્રાણ હોય, આખી ગઝલ કોઈ ગાય તો એક કડી ઉપર અથવા તો સાહેબ એક શબ્દ ઉપર પ્રાણ હોય. હા, આપણા શરીરમાં તમે જુઓ ને, અમુક જ જગ્યાએ પ્રાણ છે ને. આડાવરા કોઈ ગળદા પાટું કરે ઘડીકમાં મરીએ નહીં. ભલે મૂઢ માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરે, હૃદય નાખી ગોટો વરી, કારણ કે અહીંયા પ્રાણ છે. પ્રાણવાન જેવી બે કડી. હે એ યાદ માતા એ લેતી ચૂમિયું રે તમે જીલજો બે વડગાલ શિવાજી, જીલજો બે વડગાલ. પણ તે દી તારા મોઢડા માથે બોલી તું આધાર તો મંડાશે બેટા, તે દી તારા મોઢડા માથે, અરે બોલી ધુમા તાર તો મંડાશે. અને સુઈ જાને એ મારા કેસરી રે, તારું હિંદવાનું જુએ વાટ રે, હિન્દુસ્તાન જુએ તારી વાત. જાગી વેલો માવજે વીરા, હવે ટીલું માન લોહીનું લેવા. જાગી વેલો આજ બાલોડા, માને હાથ બેઠ બંધાવ. મેઘાણીજી આવી અમર રચનાઓ, મારી એક રચના શરૂઆત ભાઈ ચીતું કરી તાર ટાગોરના ગીતના અનુવાદ કર્યો એને, મનમોરો બની તન ગાંઠ કરી. અને હવે હું રજૂ કરું છું એ પણ એ જ ગીતનો અંગ્રેજ કવિતાનો અનુવાદ છે. આમ તો કોઈનો લાડક ભાઈ, પણ મને મોહનભાઈ યાદી કરી એક અક્ષય ગીતના મેળામાં. મુરબ્બી આદરણી રતુભાઈ અદાણીએ આ ગીત સાંભળી અને મને એક વાત કરી. મારી પાસે ફોટો છે, મારા ખંભા ઉપર હાથ મૂકીને આઝાદીની લડતની વાત કરી. અને આઝાદી બહુ મોંઘી મળશે આપને, પણ આપણે હું તો બહુ સસ્તી મળી ગઈ ને એટલે એનું મૂલ્ય નથી. આપણે અપવાસીને પરબારો શીરો મળી ગયો એટલે અજીર્ણ થઈ ગયો આપણને. રતુભાઈના જીવનનો પ્રસંગ સાંભળ્યો. હું તો એ રોજ એના મારા બીજા પ્રોગ્રામ હોય ત્યાં હું એને યાદ કરું અને આ પ્રસંગ કહું. 20 વર્ષની ઉંમરે 16 વર્ષની ઉંમરે હું આઝાદીની લડતમાં જોડાનો. ગામડું પસંદ કર્યું, ગામમાં જઈ અને મેં બધાને કીધું કે હું આઝાદીનું કામ કરવા આવ્યો છું.
હું ઘેરે ઘેરે જમવા આવીશ. રામ કે કાંઈ વાંધો નહીં, એક ઓરડી એક રૂમ મને રહેવા આપી. રતુભાઈ કે હું રહેતો તો ઘેરે ઘેરે જમવા જાઉં. એમાં એક દિવસનો સમય હું આમ મોટે બેઠો તો એમાં એક માજી આવી, બહુ મોટી ઉંમરની. આમ નેજવા માની જોતા જોતા મારી પાસે આવીને કે દીકરા, હે બેટા તું ઘેરે ઘેરે જમવા જા છો એવું મેં સાંભળ્યું. કે હા માં જાઉં છું, તો આવતીકાલે મારે ઘેરે આવજે બેટા. કે માં તમે શું કામ તકલીફ લ્યો છો? આખું ગામ છે માં. ના ના બેટા, કાલ તો મારે ઘેરે જ આવશે. રતુભાઈ આંખું ભીની થઈ ગઈ. મોહનભાઈ ખબર, ટોટલ લુગડા, ઉઘાડા પગ, મજૂરી કરી જીવનારી બાઈ, કાલ તો મારે ઘેરે જ આવશે. રતુભાઈ કે હું આને ના પાડીશ ને તો એને એમ લાગશે. કીધું હા માં હું આવીશ, પણ જો જે તમે બનાવો ને એ મારા માટે બનાવો. મારો દીકરો બે જમી લઈશું. ભલે ભલે હું કરીશ. બીજે દિવસે ડોશીમાનું ઘર ગોતું, જૂનું મકાન, અડધામાં નરિયા સાહેબ, અડધામાં પડારમાં ખડ નાખેલું. મેં કીધું માં ટોટલ ખાટલો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો. ઓહો, બેઠો જમવા બેઠા. ચૂરમાના લાડવા પીર છે. એટલે મેં એમ કીધું, માં શું કામ ખાઈશ કરી તમે? આ ચૂરમાના લાડવાની તકલીફ શું કામ લી? મેં નતું કીધું સાય રોટલો આપણે મા દીકરો ખાઈ લેવું. હા બેટા, પણ આજ તને ખબર તિથિ હું છે? ના માં મને ખબર નથી તિથિ. આજે ગણેશ ચોથ છે. તારે ઘેરે હોત તો તારી માતાને ચૂરમાના લાડવા ખવડાવત ને. લાડવા આઝાદીની લડતનું પ્રધાન શિક્ષણ. કોઈ પણ જગ્યાએ મારા દિવેલમાં દિવેલ પૂરી આવે. એક બાદશાહે એક ફકીરને કેદ પૂર્યા અને એને છોડાવવા માટે કરોડપતિ માણસો જાય, લાઈનમાં ઉભા રહે. બાદશાહ કે નહીં હું છોડું. એમાં ગામડાની એક ડોસી ધીરે ધીરે આયલા જાય. પૂછ્યું ક્યાં જાઓ માં? બાદશાહ ભાઈ શું કરે? ફકીરને છોડાવવા. એમ તમે? હા. શું લઈને જાઓ? રેટિયો કાતીને ગુજરાન કરતા હતા ને, ઈતરને આટલિયું બતાવી, ઉત્તરની આટલિયું લઈને જાઓ. એમ? કરોડપતિના કરોડ રૂપિયા ટૂંકા પડ્યા, ધનપતિના ધન ભંડારને ટૂંકા પડ્યા, અને 3 આટલીઓમાં છોડી દેશે તો ઘી ખબર છે મને બાપા, છોડે કે નહીં છોડે. પણ મારા મૃત્યુ પછી ખુદાના દરબારમાં મને પ્રશ્ન કરવામાં આવે કે ફકીરને છોડાવવા માટે કઈ પ્રયત્ન કર્યા હતા તો મારે નીચું ન જોવું પડે, એટલા ખાતર હું આટલીઓ લઈને જાઉં. આટલું પ્રદાન તો જો સાહેબ. કોની માતા કોની વનિતા पति सुतवीरनी केसर भीना सुतवीरनी रणवया पर रड़ती मुखती खमा खमा जल्दी माथे कर मीठो मरता मरता रे मातनी आजादी मरता रे मातनी आजादी
લાડકવાયા કોઈએ શિરખોડામાં રહેવા કોઈ જનેતા ના. પણ છેલ્લી ઘડી એની બસમાં કિત ભૂમિ પર એક ચણજો આરસ ખાંભી. એની બસમાં કિત ભૂમિ પર તમે ચણજો એક આરસ ખાંભી. અને એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. રાખ પડી અહીં કોઈના લાડકવાયાની. મેઘાણીની આવી રચનાઓ, દુલા ઘાગની આવી રચનાઓ જેથી આપણે નહીં ગમવા મને ને તેથી સમજી લેજો, આખી ઉચીને કહી દેજો. સોનાને કાટ લાગી ગયો, હવે જે ખડ ખાવા મળ્યો ગંગાજીના